ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 5.19. 300 કિલોગ્રામ દળની એક લારી 25 કિલોગ્રામ રેતીનો કોથળો લઈને ઘર્ષણ રહિત રસ્તા પર 27 કિલોમીટર પ્રતિ કલાકની એક ધારી ઝડપથી ગતિ કરે છે. થોડા સમય પછી રેતી એક કાણામાંથી 0.05 કિલોગ્રામ પર સેકન્ડના દરે નીકળીને લારીના તળિયા પર ઢોળાવા લાગે છે. રેતીનો સંપૂર્ણ કોથળો ખાલી થઈ જાય ત્યારે લારીની ઝડપ કેટલી હશે? હવે અહીંયા આગળ આપણને કહ્યું છે કે આ લારી જે છે એ ઘર્ષણ રહિત રસ્તા પર અચળ ઝડપથી ગતિ કરે છે અને એની ઉપર લારીની ઉપર રેતીનો કોથળો મૂકેલો છે. એટલે આપણું તંત્ર જે છે એ લારી વત્તા કોથળો એ આખું તંત્ર બનશે અને એ એક અલગ કરેલું તંત્ર છે. હવે શું થાય છે કે કોથળામાંથી રેતી જે છે એ કાણામાંથી નીકળીને લારીની સપાટી ઉપર જ પડે છે. તો ગતિ દરમિયાન કોઈ એક્સ્ટ્રા કે કોઈ વધારાનું બળ અહીંયા તંત્ર ઉપર લાગતું નથી. તો આ જે અલગ કરેલું તંત્ર છે એની ઉપર કોઈ બાહ્ય બળ લાગતું નથી. તો પછી કોઈ વધારાનું બળ, કોઈ બાહ્ય બળ જ્યારે ન લાગતું હોય ત્યારે તંત્ર જે છે એ ગતિમય હોય તો એ અચળ ઝડપથી તેની ગતિ ચાલુ રાખે છે. એટલે કે ટ્રોલીની ઝડપ કે લારીની ઝડપ એની એ જ રહેશે 27 કિલોમીટર પ્રતિ કલાક. ક્લિયર મિત્રો?